નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે દેશમાં અત્યારે બુલડોઝરની કાર્યવાહીઓ ચાલી રહી છે અને બુલડોઝર છે એ લોકોના ઘર તોડી રહ્યું છે. આ કાર્યવાહીઓ શરૂઆતની વાત કરીએ તો યુપીમાં હતી અને યુપી વાળું બુલડોઝર અત્યારે ગુજરાતમાં પહોંચી ગયું છે. સોમનાથની વાત કરીએ તો સોમનાથમાં પણ થઈ હતી કાર્યવાહીઓ, એના પહેલા દ્વારકામાં પણ થઈ હતી અને હવે રાજકોટની વાત આવી છે કે રાજકોટમાં લગભગ 2000 જેટલા ધાર્મિક દબાણો છે એના ઉપર બુલડોઝર ફરી શકે છે. તમામ વિગત શું છે એના વિશે વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ સાથે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. સાહેબ, આ જે પ્રાંત અધિકારીએ આદેશ કર્યો છે એ વિગતવાર જણાવશો કે આ આદેશ શું છે અને કયા કયા ધાર્મિક સ્થળો છે એના ઉપર બુલડોઝર ફેરવવાની વાતચીત કરી છે? જુઓ, ઉત્તર પ્રદેશના બુલડોઝર અને આપણા ગુજરાતના બુલડોઝરમાં ફેર છે. પહેલી વાત તો ત્યાં શું છે, જે માફિયા લોકો છે જેણે બીજા ગરીબ ગુરબાઓની જમીન હડપ કરીને પોતાની મોટી હવેલીઓ બાંધી છે, યોગી સરકાર એના ઉપર ત્રાટકે છે, બુલડોઝરથી સત્યાનાશ કરી નાખે છે અને એ જ જમીન ઉપર સરકારી આવાસો બનાવીને ગરીબ માણસને આપે છે. એ તો આખું એક યુનિક ઘટના છે જેનો પણ વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષના લોકો વિરોધ કરે છે ને એનો ધંધો છે, સમજી લો ને. પણ પહેલી વખત તમને કહું, આ દેશમાં યોગી આદિત્યનાથે લગભગ આખા દેશને શીખવાડ્યું છે કે ખરેખર ન્યાય કોને કહેવાય. અગાઉના જમાનામાં આવું જ હતું રાજાશાહીમાં, કે જે દોષિત હોય પછી એમાં ટેકનિકલ એરર ન આવતી. અત્યારે શું ચાલે છે, ટેકનિકલ એરર. દાખલા તરીકે હું ફરિયાદ કરું કે તમે મને ગોળી કે છરી મારી છે, આની જુઓ મારા ઈજા થઈ છે, તો તમે કઈ રીતે આરોપીને છોડાવી દો ખબર છે કે સાહેબે કીધું ડાબા પડખામાં, જ્યારે કે ઈજા તો જમણા પડખામાં છે, એટલે હે છૂટી ગયા લ્યાને. અરે ભાઈ, જમણું કે ડાબુ પર તે માર્યું તો નક્કી છે ને, ઈ કાંઈ નહીં. હું કહું મને 6 ઘા માર્યા, તો કે ના નિશાન તો 3 જ છે, તો અદાલત છોડી મૂકે, કદાચ એવું બને. આ એના જેવું છે. તો ઈ કઈ ન્યાય ન કહેવાય, ઈ તો છેતરપિંડી કે છટકબારી કહેવાય. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે છટકબારી બંધ કરી કે ભાઈ તમે એટલે કે માફિયા લોકો જો કોઈના ઘર આવાસથી માંડીને જમીન જાયદાદ પચાવી પાડે ત્યારે ઈ કાયદો ક્યાં જાય છે, મને કયો. અત્યારે એમ કે હું બુલડોઝર ફેરવું ત્યારે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આ કોઈ કાળે ચલાવી ન લેવાય, અદાલતમાં જાય ને અદાલત સ્વાભાવિક છે, કારણ કે બંધારણમાં એવું તો ક્યાંય આમ લખ્યું નથી હોતું. ઓમ નથી લખ્યું તો ઓમે નથી લખ્યું, એમે નથી લખ્યું કે બુલડોઝર ન જ ફેરવવા, પણ એમે નથી લખ્યું કે બુલડોઝર જ ફેરવવા. એટલે ઈ તો પાછી ટેકનિકલ એરર બંધારણમાં હતી. યોગી આદિત્યનાથે શું કર્યું કે જ્યાં સુધી એને ખબર હોય કે અદાલતનો આવો ડખો વિપક્ષ વાળા કરવાના, કારણ કે મતના ભૂખા છે લોકો, એટલે એ લોકો આમે એમ નથી જોતા કે આ ભાઈ માફિયા છે જેણે ગરીબ ગુરબાની અસ્કયા મતો પચાવી પાડી છે અને આખા ગામમાં કે આખા પંથકમાંની રાડ છે, ખંડણી ઉઘરાવે છે, ખૂન મર્તબા કરે છે, બધું છે. છતાંય તમે જુઓ એની દાઢીમાં હાથ નાખતા કોઈ રાજકારણી શરમાતો નથી. એટલે યોગી આદિત્યનાથે શું નક્કી કર્યું કે ઈ બધી પીંજણ થાય, કાનૂની પીંજણ થાય ને ઈ પેલા જ આનો ભોહળિયો વાળી દે, વાત થાય પૂરી. હવે ત્યાં ન રહે બાંસ ન બજે બાંસુરી, એટલે ઈ બુલડોઝર લઈને તૂટી પડે. એટલે ઉત્તર પ્રદેશનું જુદું છે. હવે આપણે આવીએ ગુજરાત તરફ. ગુજરાતમાં પણ આમ બુલડોઝર વાળી શરૂ થઈ ચૂકી છે, એમાં ના નહીં. પણ એ કેવું છે કે કલ કરે સો આજ ને આજ કરે સો અબ. એટલે ભાઈ અમસ્તુ પણ વર્ષોથી દબાણ છે. પેલી વાત તો કે કોઈ દબાણ છે એમ જ કે છે, કોઈ એમ કે છે કે લીગલી છે? ના, દબાણ છે. તો કા મારી સોસાયટી કોઈ નથી પાડી જતું, દાખલા તરીકે, તો લીગલી છે તો છે. પણ હું ગેરકાનૂની કરું અને છતાંય હું જો ફરિયાદ કરતો ફરું કે ના મને કેમ પાડી શકાય ને મને અદાલતનો તમે નોટિસ પેલા ફટકારો, નોટિસ આવ્યા પછી એટલે તમને અમે પેલા નોટિસ આપીએ, નોટિસ આપ્યા પછી તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાય એટલે 5-15 વર્ષ તમારા ઓર નીકળી જાય. તો અમારે બાકી બધાએ જે કઈ વિકાસથી માંડીને જે કરવું એ ક્યારે કરવું, નંબર 1. નંબર 2, તમે સંપૂર્ણપણે નિર્દોષ છો તો હાલો તમારી હારે અમે છીએ. તમને એટલે કે જે કોઈ દબાણ કરતાઓ છે એને ખબર છે કે આપણે કઈ દૂધે ધોયેલા તો નથી, પણ એમ કે કાનૂનની ઓથે તમે અમને નોટિસ મોકલો, તમે ઈ નોટિસ પાછી ફટકારીએ, જા બિલાડી મોભા મોભ. એટલે કોર્ટમાં જાય ને કોર્ટ પાસે કઈ ટાઈમ નથી. આપણે જાણીએ છીએ કે જજ થી માંડીને વકીલ સુધીની એટલી જગ્યા ખાલી છે કે લાખો કરોડો રૂપિયા, લાખો કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે, 10-15 સુધી કઈ થતું નથી. એટલે આ લોકોની જે દલીલ છે
એ જે તે સમયે અત્યારે પ્રભાસ પાટણમાં થયું ત્યાં 170 એકર જમીન હતી, એમાં દબાણ હતા. 170 એકર જમીન 350-400 કરોડ રૂપિયાની જમીન હતી. હવે ત્યાં વર્ષોથી હોય, વર્ષોથી એમાં ના નહીં. અને એમાં તમને કહું, જેટલા દોષિતો માન્યો કે આ બિચારા રહે છે, એમાં બે ઘડી માન્યો કેટલાક નિર્દોષ હોય, એટલે કે ભાઈ નાની મોટી દુકાન કે રેકડી માંડીને એનું રોજી રોટી કમાતા હોય. પણ હું તમને એમ કહું, અત્યારે આ વર્ષો સુધી જે રહે છે ને, પહેલામાં પહેલા ગુનેગાર કોણ છે? જેણે વર્ષો સુધી આંખ મીચામણા કર્યા. તમે પગાર ખાવ છો કે નહીં દર મહિને, એને કે પગાર તો લ્યો છો, તો કે હા, એમાં તો કઈ ખામી તમે કરતા નથી. તો તમારામાં બુદ્ધિ કેમ ના આવી કે આ કેબિન જે છે એ ગેરકાનૂની છે? પેલી જ કેબિન નો પાયો મંડાય ત્યારે તમે કેમ દંડો ન પછાડ્યો? આખી વસાહત વસી જાય, 170 એકર, એટલે તમે વિચાર કરો, નાના મોટા 7-8 ગામડા થઈ જાય. હવે એટલા હજારોની સંખ્યામાં અહીંયા દુકાનો, મકાનો, ધાર્મિક દરગાહથી માંડીને ચર્ચ સુધીનું કે મંદિર સુધી નાના મોટા ડેરા ડેરીઓ બની જાય. ત્યાં સુધી આ તંત્ર શું કરતું હોય છે? હપ્તા ખાતું હોય છે સાહેબ, સમજી લ્યો. એને ખબર નથી એવું નથી, પણ ત્યાં સુધી દંડો પછાડીને હપ્તા ખાય. તમે જિંદગીમાં કોઈ ગુજરાતની પોલીસને ક્યારે આંદોલન કરતી અથવા તો એક પ્રેસ નોટ કરતી આપતી ભાળી છે કે અમારો પગાર ટૂંકો છે? કોઈ દી નહીં કે. ખાખી લુગડું પહેરાઈ ગયું એટલે ભયો ભયો, સમજી લ્યો. પગાર તો ખાલી બુટ પોલીસમાં વયા જાય, બાકી બધું તો કટકટાવી લે, સમજી લ્યો. એટલે તમને આખું ગામ વહી જાય. તમે હું આંધળા છો સરકારી? અને પહેલામાં પહેલું તો સરકાર બુલડોઝર છે ને, સરકારે બુલડોઝર ફેરવવું જોઈએ આવા બદમાશ જેવા વહીવટી તંત્ર ઉપર. સૌથી પહેલા તો એને, જેના પણ યુગમાં આ, જેના પણ કાળમાં આ બધું કાળું ધોળું થયું હોય, સૌથી પહેલા એનું સસ્પેન્શન, એને કાયદેસર ડિસમિસ કરવા જોઈએ. એના પગાર ભથ્થા, ડીએ, પેન્શન જે હોય સત્યાનાશ કરાવી નાખવો જોઈએ. કારણ કે આખું હરામપેટ તો પડ્યું હોય ત્યારે તો આ બધું ખડકાણું હોય. અને હવે તમે જુઓ, બુલડોઝર થાય એટલે કેવું થાય છે? એના પાછા 5 જે છે રખોપિયા આવી જાય. એ રાજકારણ, જેમ કે રાજેશ ચુડાસમા આવ્યા છે, વેરાવળ સોમનાથમાં આવ્યા હતા, હું બુલડોઝર ને આડો હોઈ જાય, બુલડોઝર આજો કા હુવા ન આવ્યા, ખાલી વાતું કરે, કોઈ ભોજો ભાઈ આવતું નથી. આ તો એમ કે એક પંથ દો કાજ, સીને નખાઈ જાય ને મતદારો પણ યથાવત રહી જાય ને એને એમ કે કદાચ અટકી જાય તો માપો પડી જાય, ન અટકે તો દેખતે હે. તો કાંઈ નથી. નાનાભાઈ કલેક્ટર ને જિલ્લા પોલીસ વડા બે છે, જાડેજા બંધુ. હવે ઈ કઈ કોઈના બાપનું હકારે એમ નથી, એની પાસે પૂર્ણ સત્તા છે, એને ભોંડિયો વાળી દીધો. બરાબર, સાચું ખોટું રામ જાણે. જો હું એમ કહું, આપણે કોઈની ફેવર અનફેવર નથી કરતા, પણ તમને એમ કહું કે આ તંત્ર એ જેને ચલાવ્યું, સૌથી પહેલા બુલડોઝર તો એ ખાઈ બધેલા પેટ મેલા તંત્ર ઉપર ચલાવવું જોઈએ, નંબર 1. હવે ખેર, પાટણનો ઇસ્યુ પૂરો થયો, સોમનાથ પાટણનો. તમે દ્વારકાની જિક્ર કરી અને હવે આવ્યું રાજકોટ. આપની જાણ ખાતર સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની હાલત છે. એટલે હવે સરકારે એક નવી પોલિસી અપનાવી છે કે ભાઈ કલ કરે છો આજ ને આજ કરે છો. પહેલી વાત તો એ કે મોટા ભાગના દબાણકર્તાઓ જે કઈ છે એને રાજકીય ઓથ છે એ તો નક્કી છે. તો હવે આ જે તે દિવસે કરવું તો પડશે, કારણ કે હવે જે ડેવલપમેન્ટની વ્યવસ્થા છે, જેમ કે પ્રભાસ પટણમાં કર્યું, શું કામ? ત્યાં કોરિડોર બનાવવાનો છે, વિશ્વ પર્યટન આખું આવે, વૈશ્વિક પર્યટન સ્થળ બને. કારણ કે આ તો દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. હવે સામે સોમનાથનું ભવ્ય સુવર્ણ મંદિર હોય ને એની સામે ઝૂંપડપટ્ટી હોય, તો અમથું પણ કોઈ કાળે જે કોઈ વિપક્ષથી ઓલા વિશ્વભરમાંથી લોકો આવે એને સ્વાભાવિક ન ગમે. અને બીજું કે ગરીબી એ અપરાધ નથી, પણ ગેરકાનૂની જે કોઈ વસ્તુ છે એ તો અપરાધ જ છે ને ભાઈ. ગરીબી છે એ અપરાધ નથી. તો તમને ક્યાં કીધું? તમે બીજે ક્યાંક રહેવા જતા હશો તો તમારે લીગલિટી કરો. સરકાર આવાસો એ આપે છે, નથી આપતા એવું નહીં. સરકાર આવાસો આપે છે બધાને, તો તમારે ત્યાં જવું જોઈએ. એ આવાસો પાછા મારા તમારા જેવા લઈ લે છે, જેના છેડા અડે એ, સમજી લ્યો. અને જેને મળવું જોઈએ એને મળતું નથી. આ ઘણી બધી વિપદાઓ છે. એવી વિપદા વચ્ચે રાજ્ય સરકારે નક્કી કર્યું કે ભાઈ એક કામ કરો, તપાસ કરો કેટલા દબાણો છે. અને આપની જાણ ખાતર આ જે ધાર્મિક નામનો શબ્દ વચમાં મૂકવામાં આવે છે ને, એ બુદ્ધિપૂર્વક છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ, મોટા ભાગના કહું છું, હિન્દુ સમાજ તો બને ત્યાં સુધી આવી રીતે બહુ દબાણ કરીને આખી વસાહતમાં રહેવા ટેવાયેલા નથી. એ તમે હું બહુ થોડીક તો ઓસરી બહાર કાઢીએ કે ઉપરની ગેલેરી બહાર કાઢીએ કે સમજ્યા, જેને ઇમ્પેક્ટ ફી ભરીને પાછી લઈ શકાય. પણ ગામ વહાવી દઈએ એટલું બધું આપણે લગભગ નથી કરતા, એમ તમને કહું છું. અને ઉત્તર પ્રદેશ જેવું એવું માફિયારાજ અહીંયા હાલતા નથી. તો સવાલ છે, એ બધાને ખબર છે, સરકારને પણ, કે કોણ ત્યાં હોય છે. હવે રહી વાત ધાર્મિકની, તો 2-5 મંદિર આપણા હોય, સ્વાભાવિક છે. એકાદા, અને બાકીની બધી દરગાહથી માંડીને કબ્રસ્તાન જેવું પણ હોય છે, કબર હોય છે, જેને એ લોકો માનતા હોય છે, ગમે તે. હવે સરકારે શું કર્યું? રાજકોટમાં કીધું 2000 જેટલા આવા ધાર્મિક શબ્દ તો ખોટો વાપર્યો છે, એમાં 2000 ધાર્મિક નથી,
2000 જેટલા દબાણો છે, એમાંના કેટલાક ધાર્મિક છે, કેટલાક એટલે એમાં રોડ કાંઠાના જાય, પણ એમાં 3 ઓપ્શન આપવામાં આવ્યા છે સરકાર તરફથી પણ, સુપ્રીમ કોર્ટ તરફથી પણ. શું ઓપ્શન છે? નંબર 1, જે દબાણો ઇમ્પેક્ટ ફી ભરી અને કાયમી કરી શકાતા હોય બાકાયદા, જે કોઈને નડતરરૂપ નથી. જેમ કે અત્યારે હું અહીંયા રહું છું, ધારો કે હું રોડની અંદરના ભાગમાં છું, અહીંયા કોઈ વાહન પસાર થતું નથી, હવે હું મારા રૂમની અંદર જ મોટી ગેલેરી કાઢું તો કોઈને નડતરરૂપ તો છું જ નહીં, પણ આમ લીગાલિટી પ્રમાણે એ ગેરકાનૂની કહેવાય, તો એને ઇમ્પેક્ટ ફી ભરી દઉં એટલે સરકાર કે કાંઈ વાંધો નહીં ભાઈ, ગેલેરી તંત્ર બનાવો અથવા ઉપલો માળ એક વધુનો લઈ લ્યો. પહેલામાં પેલું ઓપ્શન સરકારે ઈ આપ્યું કે જ્યાં પણ એમ લાગે કે કોઈ પણ ભોગે ઇમ્પેક્ટ ફી ભરીને કાનૂની રીતે થઈ શકતું હોય તો એને સૌથી પહેલા કરી આપવા. નંબર 2 શું આપ્યું કે ઓપ્શન્સ આપવાના કે ભાઈ તમારું આ નોટિસ આપવાની, તમારું આ ગેરકાનૂની છે, મકાને છે, દરગાહ છે, મંદિર છે કે મસ્જિદ છે કે ચર્ચ છે, જે હોય તે ભાઈ તમે અહીંથી, કારણ કે તમે ગેરકાનૂની છે, હટાવો તો અમે તમને વૈકલ્પિક જગ્યા માની લો કે આપી દઈએ, તમે ત્યાં શિફ્ટ થઈ જાઓ, જેથી કરીને આ દબાણ વાળી વાત પૂરી થાય. ને સરકાર તો સ્વાભાવિક છે બધાને રોટી કપડા મકાન આમ તો સરકારે દેવા જોઈએ, તો એમાં જે પ્રિવ્યુમાં આવતા હોય તે, નહીં તો અમે ભૂખીને કાખમાં ભાણું, એવું ગામડામાં કહેવત છે. તમે મને સવારે જમવાનું કહો તો સાંજે જોઈએ તો ખરું ને, તો એવા લોકોને મદદ કર્યા કરો તો આ તો તમે ઘંટીમાં ગમે એટલું અનાજ ઓરી દો, આખા ખેતરનું તો ઘંટી કઈ ધરાય નહીં, એ તો લોટ કાઢ્યા કરે, તમે અનાજ નાખ્યા કરો. એટલે સરકાર હવે આવા કોઈ વાતમાં પડવા માંગતી નથી. એ એમ કે તમારી લીગાલિટી. સર, રાજકોટનું પૂછવું છે, કેટલી જગ્યાઓ છે, ગામડાઓ છે કે જ્યાં આ દબાણ છે એ દૂર કરવાની વાત અત્યારે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે? રાજકોટ અમદાવાદ, મેઇન તો રાજકોટ અમદાવાદ હાઈવે જે 6 લેનનો બનાવવાનો છે, ત્યાં મોટા ભાગના નાળાઓ જે છે અથવા તો જ્યાં પણ ટર્નિંગ પોઈન્ટ આવે છે ત્યાં કોઈને કોઈ ધાર્મિક જગ્યા છે, એમાં મોટા ભાગની વિધર્મીઓની છે અને ક્યાંક આપણા મંદિરો છે. એટલે વાત તો ઈ છે કે ભાઈ આ જે 6 લેન રોડ અમદાવાદ હાઈવે બનાવવાનો છે, તો એમાં જે આ ધાર્મિક સ્થળોના નામે હવે તમે હાવ પુલની બાજુમાં હોય ત્યાં તમે વધારી પણ ન શકો, તો હવે કરવાનું શું? એટલે મેં તમને કીધું ને કે ત્રીજું ઓપ્શન આ આપ્યું છે કે ભાઈ તમે એક વસ્તુ, અને સરકારે આમ બી તમને કીધું, કલેક્ટરે હજી કોઈ પર્ટિક્યુલરી સ્પોટ એ નથી કીધું કે ફલાણા ગામમાં આ કે ઢીકણા ગામમાં તે, એને ખાલી સંખ્યા જ આપી છે. પણ અમને ખબર છે કે જ્યાં પણ રોડનું કામ અહીંથી જુનાગઢ, જુઓ રાજકોટથી જુનાગઢ, રાજકોટથી અમદાવાદ, રાજકોટથી ભાવનગર અને રાજકોટથી જામનગર વચ્ચે મોરબી વાળો પણ પ્લોટ આવે છે. આ બધા જે રોડ અત્યારે થઈ રહ્યા છે એમાં નડતર રૂપ સૌથી મોટું હોય તો એ મોટા ભાગની વિધર્મીઓની પણ જગ્યા છે અને આપણા ધાર્મિક સ્થાનો છે, આપણા હિન્દુસ્તાનના ધાર્મિક હિન્દુ ધર્મના, હનુમાનજીની ડેરી હોય કે બીજા કોઈની હોય. તો સરકારે એટલે કે કલેક્ટરે એ બધાને પહેલા તો અત્યારે અમને જે પ્રેસ બ્રીફિંગ કર્યું આજે એ છે કે આવા અમે જે સ્પોટ કહી શકાય એવા 2000 જેટલા આવા સ્થળો છે, એમાં નેકરા ધાર્મિક નહીં હોય, બીજા પણ છે, આવાસો પણ છે, હોટલ પણ છે, ધાબાઈ છે, પણ આપણે લોકોએ હાઇલાઇટ કર્યું મીડિયા વાળાએ ધાર્મિક કરીને. તો આ જે ચારે ફરતા રાજકોટને ચારે ફરતો વિકાસની જે વાતો કરવી છે, તો સરકારી ખરાબા ઉપર જે લોકો દબીને બેસી ગયા છે એને 2 ઓપ્શન મેં કીધું, પેલું ઇમ્પેક્ટ ફી વાળું કરીને કાયદેસર, બીજું વૈકલ્પિક રસ્તા આપીને કહેવાનું ભાઈ તમે ત્યાં વયા જાઓ અને આ સરકારી જગ્યા છે ખાલી કરી દો. ન માને તો બુલડોઝર, તો પછી હા તો બુલડોઝર નંબર 3 માં આવે છે. બુલડોઝર ખરો, પણ જેમ કે પ્રભાસ પાટણમાં તમે કહો ઈ ભલે કે છે કે અમને નોટિસ નથી આપીને આમને તેમને, ઈ કઈ ઊભું ન રહે, કારણ કે બધાને ખબર છે આ કઈ ગુંડાશાહી નથી, આ લોકશાહી છે. તંત્રમાં સરકારને, હાઈકોર્ટ ને કોર્ટ ને બધું છે હજી. તો કલેક્ટર ને જિલ્લા પોલીસ વડા એ કોઈ દિવસ આવી ભૂલ ન કરે. પણ આપણી જાણ ખાતર એ બધા જે પ્રભાસ પાટણમાં હતા એ બધા પાસે પ્રોપર્ટી કાર્ડ હતા, એટલે એના આધારે પેલા તો એ લડતા હતા, કોર્ટમાં કેસ ગયો તો પ્રોપર્ટી કાર્ડ કે ભાઈ અમારી પાસે જુઓ પ્રોપર્ટી કાર્ડ છે, સરકારે લાઇટ આપી છે, સરકારે ફલાણું ઢીકણું. પણ પછી એમાં આવ્યું ટ્વિસ્ટ શું આવ્યું? 2015માં ટ્વિસ્ટ શું આવ્યું કે ભાઈ વકફ બોર્ડે કીધું કે અમારી મિલકત છે, એટલે ઓલી સરકારી પ્રોપર્ટી તો પૂરું થઈ ગયું. જે પ્રોપર્ટી કાર્ડના આધારે જે લોકો ટકી ગયા હતા એ આખો વાત ઉડી ગઈ, કારણ કે ભાઈ પ્રોપર્ટી કાર્ડ એટલે સરકારનું તો છે ને, વકફ બોર્ડ તો કે છે ને જ્યાં હમ ખડે લાઈન વહાં સે શુरू હોતી હે, અમે કહીએ કે મારું એટલે વાત થઈ ગઈ પૂરી, બીજા કોઈનું નહીં.
હવે વકફ બોર્ડે જયારે દાવો કર્યો કે આ અમારું છે એટલે સરકાર ચડી બેઠી કે ભાઈ હમણાં તો કાયદો તો કર્યો છે, આપણે જાણીએ છીએ, ભલે કાયદો અત્યારે જેસીપી માં ગયો છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં ગયો છે કે ભાઈ વકફ બોર્ડ જે કે છે આખા દેશમાં તો બધી જમીન એની છે કે કેમ એવું નહીં, અમારે એમાં સુધારણા કરવા છે. હવે એ સુધારણાના બીજા બિલ માટે થઈને જેસીપી માં ગયો છે, પણ જેપીસી માં પણ અત્યારે આ વાત તો નક્કી છે કે કઈક અદાલત વકફ બોર્ડ કે એટલે એનું થઈ જાય એવું કઈ છે નહીં. આ સરકાર એક જ વસ્તુમાં હવે માનવાની છે, કા શ્રાદ્ધ કરો અને કા બાપ બતાવો, બે માંથી એક. કા કાયદેસર વાત છે તો તમને એમને તમારું બતાવો કાયદે લીગાલિટી, અને કા ખાલી કરો. બાકી વકફ બોર્ડ કે ને છગન બોર્ડ કે ને ગુજરાતના હિન્દુસ્તાનમાં આ ફલાણા ધર્મ ના કે ને કોઈ ધર્મ નહીં, પાછું ખાલી મુસલમાન નહીં, કોઈ પણ ધાર્મિક વાત કે અહીંયા એમ કે લવ ને કુશ આવ્યા હતા, અહીંયા રામચંદ્રજી ભગવાને તેમ કર્યું હતું, આમ કર્યું હતું, એવી કોઈ કથા ને કાંઈ નહીં. તમારી પાસે કાયદેસરનું કાંઈ છે લીગાલિટી તો તમે પ્રસ્તુત કરો, ન હોય તો અહીંથી તમે નીકળો. એટલે એને કારણે આપણે કહું છું કે જે ચારે ફરતા અત્યારે રોડ ને નળના ને રોડ ને પુલના કામ ચાલુ જ છે, એ કામને અટકવા ન દેવું. એટલે 2000 જેટલા સ્થાનકો જ કીધું છે. ધાર્મિક તો પછી આપણે એમાં ઉમેરવા લોકો છે ખરા ધાર્મિક, પણ 2000 ધાર્મિક નથી. કેટલાક મેં કીધું હોટેલ્સ છે, ધાબા છે, કેટલાકે મકાન ચણી લીધા, કેટલાકે સોસાયટી કરી લીધી, કેટલાકે બાજુમાં ફ્લાવર્સ ની ઓલી બનાવી લીધી, જેને કહેવાય હા ફૂલ ને વેચવાનું નર્સરી જેવું, આવું બધું ઘણું. થેન્ક યુ સો મચ આપે જણાવી તમામ વિગત. અને આ આખી ચર્ચાની વાત કરીએ તો જે રીતના તંત્ર તરફથી રજૂઆત કરવામાં આવી છે એ અમે તમારી સામે મૂકી છે. જે કે પણ વાત કરવામાં આવી હતી એ પત્રકાર દ્વારા કરવામાં આવી હતી. આભાર.